ડીસા નગરપાલિકાની સામાન્ય સાધારણ સભામાં સ્માર્ટ ટોયલેટની સુવિધા મંજૂર। ડીસા નગરપાલિકાના સભાખંડમાં મંગળવારે પાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને સામાન્ય સાધારણ સભા મળી હતી। આ સાધારણ સભામાં પાલિકાના અધ્યક્ષ સ્થાનથી શહેરના વિકાસલક્ષી વિવિધ કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સભામાં ઉપસ્થિત સભ્યોની બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા। શહેરના વિકાસના કાર્યોને વેગ આપવા માટે આ પ્રસ્તાવોને સર્વસંમતિથી મંજૂરી મળતા વિકાસના એજન્ડાને બળ મળ્યું છે। સ્માર્ટ ટોયલેટની સુવિધાને લીલી ઝંડી આજની સાધારણ સભાનું મુખ્ય આકર્ષણ પાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી સ્માર્ટ ટોયલેટની સુવિધાનો પ્રસ્તાવ રહ્યો હતો। શહેરીજનોને આધુનિક અને સ્વચ્છ સુવિધાઓ મળી રહે તે હેતુથી રજૂ કરાયેલા આ પ્રસ્તાવને પણ સભામાં બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો હતો। સ્માર્ટ ટોયલેટની સુવિધા મંજૂર થવાથી ડીસા શહેર સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ તરફ વધુ એક કદમ આગળ વધશે। સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે શહેરના વિકાસને વધુ વેગ આપવાની અને મંજૂર થયેલા કાર્યોને સત્વરે અમલમાં મૂકવાની ખાતરી આપી હતી। તેમની આ ખાતરીથી શહેરના વિકાસની ગતિ તેજ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।